નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ગાજીપરા. આપણે ચેપ્ટર નંબર 1 માં એક પ્રસ્તાવના સ્વરૂપે અભ્યાસ કર્યો, અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ. ત્યારબાદ આપણે નવા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ આપણે. તો કાલે આપણે વ્યાખ્યા જોઈ હતી, ગયા લેક્ચરમાં આપણે વ્યાખ્યા જોઈ હતી કે માનવીના આર્થિક મતલબમાં માનવીની જે આર્થિક સમસ્યાઓના ઉકેલો છે એ દર્શાવતું શાસ્ત્ર અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવો આપણો એનો અર્થ છે. પણ આ અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે, એનો ખરેખર મીનિંગ શું થાય છે અને એ મીનિંગમાંથી કઈ રીતે ઇકોનોમિક શબ્દ એટલે કે અર્થશાસ્ત્ર શબ્દ ઉતરી આવ્યો છે, બરોબર? તો આપણે એ સમજીએ. જોઈએ આગળ સવાલ કે અર્થશાસ્ત્રનો અર્થ. તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ એવો થાય છે અર્થનું શાસ્ત્ર. શું? અર્થનું શાસ્ત્ર. સાદો અર્થ શું છે? અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે એવું થાય છે કશુંક મેળવવું કે પ્રાપ્ત કરવું, એવો ઉદ્દેશ્ય હોય. કશુંક મેળવવો કે પ્રાપ્ત કરવો. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાંથી આપણને ઉદ્દેશ શું હોય? મૂળ તો કે આવક મળે, કઈ ને કઈ વસ્તુ એમાંથી મળે. ઓકે, તો સાદો અર્થ શું છે? અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો કે સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ ઉતરી આવ્યો છે. ક્યાંથી? સંસ્કૃત ભાષાનો શબ્દ છે જે અર્થ એટલે મીનિંગ થાય છે અને અર્થ એવો થાય છે. પણ એમાંથી આપણે એમાંનો એક છે ઉદ્દેશ્ય. શું છે? ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે એમ કશું મેળવવું કે પ્રાપ્ત કરવું, એનું મૂળ ઉદ્દેશ્ય છે. અર્થશાસ્ત્રમાંથી કશું પ્રાપ્ત કરવું, એમાં સમજણ મેળવી, કોઈ પણ સમસ્યાઓના ઉકેલો મેળવવા, એમાંથી મેળવવું, પ્રાપ્ત કરવું, એનો મૂળ શું છે? ઉદ્દેશ્ય છે. તો કશું મેળવવું કે પ્રાપ્ત કરવું એ આધુનિક ભાષાનો એટલે કે આર્થિક શબ્દ સાથે વધુ સુસંગત છે. શું છે? વધુ સુસંગત એટલે કે જોડાયેલો છે. આર્થિક પ્રવૃત્તિ એટલે તમને બધાને ખ્યાલ છે. અહીંયા આર્થિક એટલે કીધું નાણાકીય હેતુસર જ હશે, બરોબર? આર્થિક નો મીનિંગ શું કીધું? કશું. અર્થ નો મીનિંગ શું કીધું? કશું મેળવવું કે પ્રાપ્ત કરવું, એનો મૂળભૂત શું છે? ઉદ્દેશ્ય છે. તો આ ગ્રીક ભાષાના શબ્દ ઓ ઇકોનોમોસ. શું કીધું? ઓ ઇકોનોમોસ. આ શબ્દ પરથી ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે. શું કીધું? ઓ ઇકોનોમોસ. હવે તમારી પાસે જૂની ચોપડી હશે તો એમાં ઓ ઇકોનોમિકા આપેલું હશે. ઓકે, બંને એક જ છે, બરોબર? તો અહીંયા ઇકોનોમિક્સ એટલે ઓ ઇકોનોમોસ એટલે ઇકોનોમિક્સ આ શબ્દ ઉતરી આવ્યો. પણ કઈ રીતે ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે? તો પ્રાચીન ભાષાનો આ ગ્રીક ભાષાના શબ્દ ઓઇકોસ અને નોમોસ. હવે ઓઇકોસ નો મીનિંગ શું થાય છે? વ્યક્તિગત માલિકીની ઘર વખરી અને સરસામાનની વ્યવસ્થા કરવી. શું કીધું? કે વ્યક્તિગત માલિકીની જે ઘર વખરી અને સરસામાન. હવે આપણા ઘરમાં તમે પ્રવેશ મેળવો છો, મતલબ તમે તમારા ઘરમાં જાઓ તો તમે બૂટ ચંપલ ક્યાં ઉતારો? ઘરની બહાર, ઉમરાની બહાર તમે બૂટ ચંપલ ઉતારો છો. કેમ? કારણ કે ઘરની અંદર બૂટ ચંપલ પહેરી જવાય નહીં, બરોબર? હવે તમે ઘરમાં અંદર પ્રવેશ મેળવો છો તો પહેલા શું આવશે? તમારો હોલ, કિચન, મતલબ હોલ આવશે, પછી કિચન, પછી રૂમ, એ રીતના વ્યવસ્થા કરેલી. તો પહેલા જે બેઠક રૂમ છે ત્યાં સેટી હોય, ખુરશી હોય, પલંગ હોય, સોફા હોય, એવી વ્યવસ્થા કરેલી હશે. પણ શું તમે પહેલી જ રૂમમાં રસોડું ગોઠવી જશો, ફ્રીજ ગોઠવી જશો? નહીં. એની તમે વ્યવસ્થિત શું કરો છો? ગોઠવણી કરો છો. તો વ્યક્તિગત માલિકી, અહીંયા જો સામાજિક બાબત નથી કીધી, સમાજની વ્યવસ્થા નથી કરવાનું કીધું. ઘર માલિકીની જે છે, જે ઘર વખરી સામાન, સરસામાન છે, એની શું કીધું? ઓઇકોસ એટલે
જે ઘર વખરી સામાન છે એ બાબત સાથે જોડેલો છે અને નોમોસ એટલે ઘરના જે સર સામાન છે એની શું કરવાની વ્યવસ્થા કરવાની રીત એટલે ઓ ઇકોનોમોસ એમાંથી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર શબ્દ ઉતરી આવ્યો છે બરોબર તો આ અર્થશાસ્ત્રનો અર્થ છે ફરીથી એકવાર જોઈ લઈએ અર્થશાસ્ત્રનો સાદો અર્થ એટલે અર્થનું શાસ્ત્ર જે સંસ્કૃત ભાષાના જે શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે સંસ્કૃત ભાષાના કયો શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે અર્થ એટલે શું થાય છે અનેક અર્થનો મીનિંગ શું થાય છે અનેક અર્થ એવો થાય છે પણ અહીંયા એમાંનો એક શબ્દ અહીંયા લીધો છે ઉદ્દેશ્ય બરોબર તો અહીંયા અર્થ એટલે ઉદ્દેશ્ય એટલે શું તો કશુંક મેળવવું કે પ્રાપ્ત કરવું શું કીધું કશુંક મેળવવું કે પ્રાપ્ત કરવું આ શબ્દ એમાંથી લેવામાં આવ્યો છે હવે કશુંક મેળવવું કે પ્રાપ્ત કરવું એ એક આધુનિક ભાષાના આર્થિક સાથે વધુ સુસંગત જોડાયેલો જોવા મળે છે બરોબર આ જે ગ્રીક ભાષાનો શબ્દ છે ઓ ઇકોસ અને નોમોસ આ શબ્દ પરથી લેવામાં આવ્યો છે તો ઓ ઇકોસ અને નોમોસ એટલે શું તો પ્રાચીન ભાષાનો ગ્રીક શબ્દ ઉપરથી ઓ ઇકોસ પ્લસ નોમોસ આ બંને શબ્દ ભેગા કરીને ઓ ઇકોનોમિકોસ મતલબમાં ઓ ઇકોનોમોસ અને ઓ ઇકોનોમિકોસ આ બે શબ્દ સરખા છે જૂની ચોપડીમાં શું કીધું ઓ ઇકોનોમિકોસ અને ઓ ઇકોનોમોસ આ બંને શબ્દ સેમ છે તો ઓ ઇકોસ એટલે વ્યક્તિગત માલિકીની ઘર વખરી સરસામાન છે એની માલિકી વ્યક્તિગત તો એની શું કરે છે નોમોસ એની વ્યવસ્થા કરે છે તો એ જે ઘરના સરસામાનની વ્યવસ્થાપન કરવું વ્યવસ્થિત ગોઠવણી કરવાની રીત એટલે અર્થશાસ્ત્ર તો માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલો અહીંયા જે સામાનો ઘરની જ હવે આપણે વાત કરીએ તો ઘરમાં જેમ બધું સામાન વ્યવસ્થિત પડેલો હોય તો દેશમાં પણ બધું અર્થતંત્રમાં દેશનું અર્થતંત્ર પણ વ્યવસ્થિત અને યોગ્ય ચાલે એ માટે આ અર્થશાસ્ત્રની રચના કરવામાં આવી છે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ઓકે